ખરેખર એટલો વરસાદ છે ભાઈ. અત્યારે સાંજ છે પણ થોડા થોડા છાંટા છે. અને આ છે બધા ડાંગરના ખેતરો. જો ડાંગરો વાઈ લઈએ પણ ડાંગરો ડૂબી જાય એટલે ચેડા પાણી ના ભરે અંદર. જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી દેખાય ને બધું. અંદરથી પાણી આવે. આ બધું અંદર છે સોસાયટીમાંથી. હા તો આખું આમ તો બાપા કેટલું પાણી ભર્યું હતું. જો પેલા અંદર ઘરનું પાણી લાગે છે. બે દડા ગેપની આમે જો સામે તો જો જો ખરેખર એટલું પાણી છે ને ધીમે ધીમે આડું પડે. ગાઈસ આ છે ને હાઈવે જવાનો રસ્તો ટોટલી બંધ છે. તો જો કાંઈ કહે છે ને 2 વ્હીલર 4 વ્હીલર જાય ને આ મોટી મોટી ગાડીઓ જાય ભાઈ. એટલે ઠેઠ હાઈવે સુધી પાણી ભર્યું. કેળા કેળામાં જુઓ આ રેલવેનું અંડરપાસ ટોટલી ફૂલ થઈ ગયું. તો ગાઈસ હવે જશું અમારા હાડીના ઘર બાજુ. કારણ કે હવે સોમનાથ કારણ કે ભાઈ પાણી એટલું જાય અત્યારે એટલું જાય તો સવારે કેટલું જતું હશે રાત્રે. વરસાદ વરસાદ જુઓ. એમના બાઈક ને એક્ટિવા બધા ડૂબી ગયા. એટલું પાણી છે. ભાઈ સોમનાથ સોસાયટી એટલે ખાલી પાણી જાય જુઓ તમે કેટલું પાણી જાય. ભાઈ આપણે હવે જવાનું છે આની અંદર. ગાયમાં ખતરનાક પાણી છે ભાઈ. જો ભાઈ આખું એક્ટિવા ડૂબી ગયા. ભાઈ તારે તારે જવા દે ધીમે ધીમે. કોણ લઈને આવશે ગાડી જઈને? આવો ચાલે. જે હશે સોમનાથ સોસાયટી અમારે સાડીને ત્યાં જઈએ. કારણ કે અત્યારે એટલું પાણી છે તો રાત્રે કેટલું હશે બોલો. બાઈક પર ખોટું સાહસ કરે. પૂરી સોસાયટી અંદર ઘરમાં ઘૂસી જાય પાણી બોલો. લાલો આગળ આગળ હેડે જાય. પાછળ પાછળ જઈએ. બધે પાણી ભરી જોરદાર. આજે શનિવારે ભરાય પાછું અંદર એટલું પાણી ભરી ગયું અંદર. અત્યારે એટલા પાણી ભાઈ અત્યારે એટલું પાણી તો રાત્રે કેટલું હશે. બહુ જોરદાર પાણી ભર્યું છે. એક આ રસ્તો જ આવ્યો હોય આપણે હવે બાજુ પણ એ બી આખું પાણી ભરી બોલો. કંપનીની અંદર પાણી બોલો. હવે જઈએ છે આપણે પાછા ઘરે. એકદમ ઠરી ગયો. આટલું પાણી જાય જોર કરાય પાણી તો જોઈએ. આખો રોડ એકદમ પેલો થઈ ગયો થઈ ગયો. આ
દુકાને ભાઈ લાઈન તો જુઓ, કારણ કે શાકભાઈને લારી કોઈ હે નહીં ના, એ બધા લેવાવાળા ભીલ જમી હતી જોરદાર. કાંઈ લેવાની શાકભાજી જઉં છું ધાબા પર. જોઈએ હવે ધાબા પર તો પાણી નહીં ને, તો અંધારું છે જે પહેલાં પડ્યા પછી આવી ગયા. પંખો ભાઈ જોરદાર ચાલુ, બોલો પંખો બંધ કરી દેવો પડશે. હું ચડું છું સીડી ભાઈ, ધ્યાન દઈને ચડવું પડે ને, કારણ કે શું બેની છે ને સ્લીપ ખાઈ જાય ને તો જ્યાં નીચે. શું કઈ આવી ગયા છે આપણે ધાબા પર. હવામાન તો એટલું જોરદાર છે ને, ઠંડક પણ નથી. વરસાદ હજી ધીમો ધીમો ચાલુ. એટલે વાગી જશે 11:30, કારણ કે આજ નોકરી જવાનું હતું પણ રસ્તામાં પાણી કાંઈ છે એટલું ભર્યું ને કે જાયું જ નથી. તો એ જો કદાચ પાણી ઓછું થાય ને તો આપણે આટો મારવો પડે, કારણ કે શું ગોડાઉનની અંદર માલ પડ્યો, કદાચ પાણી ના આવ્યું તો એને માટે ચેક કરવું પડશે. જોઈએ હવે પાણી ઓછું થાય તો જશું, નહીં તો ભાઈ આખો દિવસ કરે. કાલે કરે તો આજે કરે. બધાને ભાઈ રજા જેવું છે, કારણ કે અમુક શું કંપનીની અંદર પાણી ભરી ગયા, લાઇટનો પ્રોબ્લેમ હોય, બધી રીતના પ્રોબ્લેમ બધાને અલગ અલગ થઈ ગયું હોય. જોઈએ આપણે અત્યારે ગેટની બહાર અને જોઈએ કે ભાઈ કેટલું પાણી છે કેનાલની અંદર. મસ્ત મજાનું વાતાવરણ બી જોરદાર, એટલે બ્યુટીફુલ છે ને ભાઈ જોરદાર. કારણ કે બધા સોસાયટીના અમુક માણસો છે ને ભાઈ, બધા ગેટની બહાર આવી ગયા હતા બધું જોવા માટે પાણી. જો બધા ઊભા ભાઈ, પાણી છે બધી જગ્યાએ. જુઓ પાણીની જ વાતો થઈ રહી. સ્કૂલ પાણી જાય બોલો બધે. અત્યારે આવી જઈશું. અત્યારે હું ધાબા પર ને તમને આગળનો બધા વ્યૂ દેખાવું, કારણ કે એટલી જગ્યાએ એટલું પાણી ભરી ગયું ભાઈ, જોરદાર પાણી છે ભાઈ. તમને બતાવું કે વરસાદ કેટલો પડ્યો જોઈજો તમે. જો ભાઈ દૂર દૂર સુધી છેલ્લું પાણી જ છે જોવાય. સોસાયટી ઠેઠ સુધી બધું પાણી છે. જો કેટલું પાણી ભરાય, જ્યાં જોવો તને પાણી. આખું મોરિયા ગામ. આ છે રોડ ને કેનાલ એક સરખું જ દેખાય. જુઓ ખરેખર એટલો વરસાદ છે ભાઈ. અત્યારે શાંત છે પણ થોડા છાંટા છે. અને આ છે બધા ડાંગરના ખેતરો. જો ડાંગરો વાયેલી છે પણ ડાંગરો ડૂબી જાય એટલે ચેડા પાણી ના ભરે અંદર. જ્યાં નજર નાખો ત્યાં પાણી દેખાય ને. જો આગળ જો ગાઈસ આ રસ્તો સીધા પરોડા ગામ જાય. પરોડા ગામથી આગળ ઉચેડ તમે જો सब जगह पे पानी है. देखो पूरा पानी. આ છે ને કેનાલ અને રોડ. આજ તો થોડું ઓછું હોય, બાકી કાલ તો એટલું પાણી હતું ને ભાઈ અહીં જોરદાર, એટલે જોરદાર. આ ગેટ છે, ખતરનાક વરસાદ હતો ખરેખર. જ્યાં જુઓ ત્યાં પાણી. ચલો ગાઈસ, હું આમ તો આવ્યો તો શેમ્પુ લેવા, પણ આપણી ઈચ્છા થઈ કે ચલો ધાબા પર ચડીને બ્લોગ ઉતારીએ. તો ખરેખર મસ્ત મજાના વ્યૂ આવે. તો ગાઈસ હવે જશું આપણે સીધા નીચે. અહીંયા પપ્પા શું કરો તમે? રજા એટલે જો બધું નવું ખાવાની ઈચ્છા થાય બધું. એવું મસ્ત મજાના પુલાવ વઘારે તો, પછી બટાકા શાક કરી, બટાકા શાક ગોટાની બટાકા. આ બધા મસ્ત મજાનો શીરો. તે શીરો નહીં? મસ્ત મજાના કાજુ બદામ આના સુમિત ઘરે હે ને નાવાની ઈચ્છા નહીં થતી. જો નાવાની ઈચ્છા નહીં થતી.
તો અહીંયા પપ્પા અહીંયા ડ્રાયફ્રૂટ કાપે છે અને મમ્મી સેવ બનાવશે એક આમ જાય એક આમ જાય એક આમ જાય ભાઈ આમથી આમ ફરવાના ધંધા હા. એ છે નાવા જેવો છે. હવે નાવા જાય સુમિત પાણી ગરમ બેટા અંદર. ગાય છે ને નવા તો નહીં બહુ ઠંડુ પાણી આવે એટલે ગરમ પાણી કરીને નાવું પડે ઠંડા પાણી ચાલુ રહે તમારે. મેં તો વરસાદ લઈ લીધો હવા હવામાં રમણી, પપ્પા ખાવા એટલે વરસાદ આવતા પાણી નહીં હતું. સાચી વાત તો અહીંયા બનાવ્યું મસ્ત મજાનું બટેકાનું શાક બનાવ્યું હા ને અહીંયા શું બનાવ્યું પપ્પા પુલાવ બનાવ્યો તો મસ્ત મજા પપ્પાએ તો એકવાર હવારમાં ખાઈ લીધા ભૂખ લાગી તો આગળ તો મેં આગળ નહીં નાખી દીધો પાછો એવું થોડું ઓછું ભાવ આપણે રોટલી ચા ખાધી. તો અહીંયા શીરો બનાવવાની તૈયારી થાય હે મસ્ત મજા આમ રબડી રબડી બનાવો એ રીતે મરચાં આવે છે, ભજીયા બનાવવાની થઈ જાય. તું આ મૂકી દો પેલા છોકરાના લાયા ખા ખા કરે એટલે આ તો બધું ખાતા જ કરે ઓલી પાણી ના ભરી જતા પેલી મોઢું જેવું તાર નહીં કરે માણસ નહીં ને? હે તો મસાલા ખાતા ને. સાચી વાત હે હા એમ કહું તો ખા ખા કરું ને બીજું ભાઈ ભાઈ જે આવે એ લોકો ભાઈ ભાઈ ને ભાઈ ભાઈ ખાના બધા મોટો બધો જ હોય. એ ખાતા નહીં તો. મસ્ત મજાનો અહીંયા ગરમા ગરમ શીરો બની રહ્યો હે કાજુ અને બદામ શાક મસ્ત પણ થઈ ગયું અમારું હવે ભૂખ લાગી હવે જમી લેશું મેં દેશી કારો આવે ને તાર ખાવાનો શીરો ના ને સુમિતે નહીં લીધું મસ્ત મજાનું ખાવાનું જ. માર નાવાનું બાકી હે તો પેલું ખાઈ લઈશ મને ભૂખ લાગી એટલે બરાબર. તમારે ખાવાનું પપ્પા ખાવું નહીં કેટલી વાર લે આવા ભૂખ લાગે ને નથી કરતું ના લો યો કાચો પાછો આલી જ દેવો ને ઠીક છે રોટલો ખાવા? બનાવી દે બાજુ. એ સાંભળી તો ચલો કઈ સારું બધા વેચીએ તમે ખાવ હોય તો આવી જાઓ મસ્ત મજા જવા વેઈ ગયા અને આજે બનાવે શીરો નહીં વરસાદના ઘરે ઘરે ભૂખ જલ્દી લાગી જાય એવું પપ્પાને સુમિતે જો ખાવાનું ચાલુ કરી દીધું હા મજાનો મેં લડ્ડુ ગોપાલને માધવને આપી દીધું બીજું જમવાનું ને હવ તમે જમી લઈએ કેવો શીરો બન્યા મસ્ત મજાનો ગરમ ગરમ નહીં મને તો શીરો બટાકા શાક જ ભાવતા. શીરો હારા જ બને મસ્ત મજાનું જમી લીધું અને પપ્પા સુમિત બંને જણા જોવો ટીવી નહીં ઊંઘાવા માંડીશું પપ્પા નહીં મારી મમ્મી હવે ખાઈ લીધું તો વાસણ ઘસે છે ને મારા માટે પાણી ગરમ મૂક્યું હોય નાવા ઠંડી લાગે એટલે વાસણ ચોકડી મૂકી બધી પણ આટલો વાસણ બટાકા કરો. ધોઈ નાખું. પહેલાં એનું બાબા વાસણ ગયેલા ને તો બેઠી ગવામાં કંટાળો આવી જાય ને મમ્મી મને પણ એવું છે આખું ધોઈ જાય ને. ઊભા ઊભા ઘસણ મજા આવે અલગ જ છેલ્લું કોઈ વાસણનું માનવું. હવ પછી ટીવી જુઓ ફોન જુઓ હુવો નહીં હવ ગયા 3:30 થઈ ગયા અને અહીંયા મમ્મી અહીંયા રામ રામ લખે હ નહીં સાચી વાત અને સુમિતે રહે ને વારે ઘડે હે ને પંખો એક તો ફાસ કરીને જતો રહે વાંચે જપ ના કઈ થાપણ મારી ઘડી કઈ માર કરે એ પપ્પા મમ્મી આવું જોવે ના ના કામ સારું નવરા બેઠા રામ નામનું રટન કરે સારું છે ભગવાનીના સદબુદ્ધિ આલે સારા સારા કાર્યો કરે ક્યારે મને તો સમજ એ છે ને રામ નામ લેવાથી સારું બુદ્ધિ આપે હું તો સારા નોકરી કાર્યો ઘરે થાય હોય એટલે પછી આ કે ના લખું તો મારે જાપ જપવાનો જરૂર ખબર ખાવાનું છે જે પડી જશે. આ ગાઈસ છે મારે જે ધામમાં ખુખાર દિલ્હીમાં જે યસ ત્યાં છે ને ત્યાંથી આ ચોપડી આપે તો ઘણી આવી ચોપડી બધી અમે તો લખીએ પણ તમે બી લખજો જેથી કરીને મનની અંદર શાંતિ મળે મળી રામ દિલ્હીમાં ખુખાર દિલ્હી લખો ये कैसे लड़का है बहुत बदमाश है आज हवा न लपका कर करे एक જ ઝાપટ મારીશ એ ઝઘડો ચાલુ છે ઘરે હોય એટલે બસ. ઓ પણ જાનો હું ફોન જોઉં તો મને માર માર કરે એમને આવડે ને, કોઈ આવડે ને. તો એ મમ્મી લખે છે રામ રામ મમ્મી કશું કહેતી નહીં સુમિત ચાંદન લપકા કરે ને તો મારે એક દડો ઘરે શું કમલ આવીએ ને તો મારે જ ઉપરાણ ખેંચે તો ઘરે દડો મને ના ના એ કોઈને ના ખેંચે કે તમે જે કર્યું કરો નહીં બોલે હવે વાગી ગયા 4 ને હું રામણ બગતી હતી તો હું ભાઈ બનાવતી હતી ચા તો ચા પીશું મેં ટાઈમ થઈ ગયો મારો જબર ચા મસ્ત બની છે એની પશુ બકારે બતાવું તમને જે પર રામ રામ લખે હે રામ રામ લખતા જાય હે રામ 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 માડી નવરા બેઠા ઊંઘી ગઈ
અડો રૂપિયા બેવું એના કરતી ભગવાન શ્રી રામનું નામ લઈએ લખીએ છીએ અત્યારે એટલું એમાં શ્રીરામ મારે જે ધામથી મળે છે આ એટલું માતાજીનું તેથી લાવીએ અમે લખીએ નહીં લખાય એટલું લખીએ હા આજે રજા તો કરી કરી બેઠા રામ નામ લેવાથી ભાઈ મનની અંદર સુખ શાંતિ મળે છે અખિલ બ્રહ્માંડનો નાથ છે તો અમારા માધવ અને અમારા લડ્ડુ ગોપાલ અને આ અમારા શ્રી રામ છે અખિલ બ્રહ્માંડનો નાથ છે ભાઈ મસ્ત મજાના ફાઇનલી સુમિત અહીંયા બનાવે સમોસા હા હા અભિયાન તો બનાવતો હતો જુઠ્ઠું બોલે મસ્ત મજાનો માવો રેડી થઈ ગયો ને એ લોટ પણ બાંધી દીધો હતો મમ્મીએ ને અહીંયા બનાવવાના આજે ખાલી નકરા સમોસા બીજું કંઈ જ નહીં એવું ના સમોસા હા મસ્ત મજાના પુલાવ જેવા આ દીવો તો ઓલવી ગયો પવન આવે તો પણ તમે તો બંધ કરી ધંધા પણ દરવાજો બસ પુલાવ મને નહીં હા પપ્પા હે ને પેલી સાઈડ મેન દરવાજો ખોલ્યો ને એટલે આવડે નહીં સમોસા બનાવાઈ આવડે નહીં એવું ના હોય પેલા સુમિતે કર્યા હે શું તમે કાપતે જ નહીં આવડતું મેં નહીં કાપ્યું હો મમ્મીએ કાપ્યું હતું તો અહીંયા માણસ બદલી ગયા બીજા આવી ગયા એક્સચેન્જ થઈ ગયા આપણા સમોસામાં ઇન્ટરેસ્ટ નહીં હો ભાઈ એવું મને વાતાવરણ ગમતી જ નહીં તમે આવો ચાલો નહીં તમે શાક રોટલીમાં જ ચાલો બાજરીનું રોટલા બરાબર ના મારા પપ્પાને તો બધું આવડે મારા પપ્પાની વાત જ ના થાય નહીં પપ્પા શું ખાવાની શું ખબર હમ બેટા બેટા ફોન જોવાનો અમારે તો ફોન જ જોઈએ આવડે ને ફોનમાં જોઈને બધું બધે બનાવી તો ફોનમાં જોઈને તો શીખવાનું હોય ત્યારે થોડું કે બીજામાં જોઈને શીખવાનું હોય કોઈ ના શીખવાડે આપણે જાતે ફોનમાંથી જોઈને શીખવાનું હોય તો પછી ફોન જ નહીં હોતા ખબર નહીં હું કોઈ ફોન કરજો તો ફોન ના હોય તો શું ટીવીમાં સર્ચ કરીને જોવાનું ને આ ટાંકે નહીં આવતો ટીવી ચાલ જોવા દેવા કેટલા વર્ષથી બંધ થઈ ગયા ટીવી ચાલુ કરતા નહીં આવડતી એસી કરતા ના આવડે ટીવી કરતા ના આવડે સાચું જોઈ લે આવડે જો તો કઈ છે બહુ બનાવે અહીંયા કટિંગ કરતા મમ્મી શીખવાડે આવડતું નહીં ને એટલે એને લડ્ડુ ગોપાલ માધવ બંને જણા અહીં બેઠા હે ને પેલા ત્યાં 3 જણા અહીંયા એમનું કામ મથે છે ને હું અહીંયા છું બસ એવું મોમોસ બનાવવા લડ્ડુ જેવો બનાવે મોમોસ બનાવ જબરું લાગે મોમોસ તો નહીં બનાવે મોમોસ મીઠી ના માર એ મામા જ બનાવ્યા હા समोसा तरिया है लाल बम करे हमारा भी तो ये लोग आके तो सुमित क्रिस्पी खाते हैं हमारा थोड़ी बाकी तो यार समोसा तलवान काम चालू है फटाफट गंडा होगा तरवान गंडा अच्छी बात है तो खावा શું કરી કેમ ખાવા કરવાને हाँ तो ये मस्त मजा माता की नारी बत्ती थी क्या पप्पा जो टीवी હજુ નહીં થયા હજુ તરવાનું કામ ચાલે છે અને આને તરતા તરતા ખાઈએ લીધો કેવો માણસ છે કેવો બન્યા અત્યારે એનું વાગી ગયા કેટલા વાગ્યા કહું 10:30 થયા ને મસ્ત મજાની બનાવું ચા ને આ સાઈડે ને મારા અને સુમિત બંને માટે બનાવું મેગી मौसम में तो मैगी खाने इच्छा થઈ ગઈ તો मैगी बनाऊँ हूँ ने मम्मी ने पप्पा ने सुमित शिवांश याद आई गई અહીંયા પપ્પા બેઠા હે પપ્પા કે મારે ચા પીવી છે તો ચા બનાવું ને સુમિત જુએ ફોન ને મમ્મી એ લખે રામ રામ ઘરમાં ખાટો લાવી દીધો નહીં શું સાચી વાત આ બકલ તૂટી જશે મારું ચા મસ્ત મજા આવી ગઈ તો હવે ચા પી લે चलो चाय भी होता ओए चाय भी हेलो चलो भाई चाय पी लिया ये वाली जैसे 11:30 लो थोड़ी कच्ची है पहले पीना जय मारा मरी राम तो गाइस मस्त मजा गर्मा गर्म चा
અમને દૂધ તો પડ્યા ને તમને લાગે ને વરસાદના હિસાબથી પણ દૂધ નહીં આવતું કારણ આજ કોઈ જગ્યાએ દૂધ જ નહીં મળતું આ તો સારું એક્સ્ટ્રા લાઈન મેં દીધી એટલે કામ આવી ગયું મારે બાકી દૂધ નહોતું મળતું આજ ક્યાંય મસ્ત મજાની મેં મેગી બનાવી દીધી તો તમારે ખાવી હોય તો આવી જાઓ ને વાગી ગયા કેટલા વાગ્યા ગો 11 વાગી ગયા તાર ખાવી નહીં હેડ ને બસ તો guys, મસ્ત મજાની મેગી બનાવી દીધી ના બપોર પહેલાં શું બનાવ્યું તું બપોર પહેલાં પુલાવ બનાવ્યો હતો પછી બટેકા શાક બનાવ્યું હતું પછી શીરો બનાવ્યો હતો સમોસા બનાવ્યા અત્યારે મેગો તમારે નહીં ખાવી ના હું તો બહાર ગયું ખાતો મમ્મી હેઠ ખાવા હા તો હું સોચી મેગી ખાઈ તમે ખાવી તો આવી જાઓ ગઈસ વાગી ગયા ને ફાઇનલી વરસાદ આવી ગયો અને વરસાદ ચાલુ થઈ ગયો હમણાં તો આખો દિવસ નહોતો એટલો બધો આમ બંધ થઈ ગયો હતો તો અત્યારે આવી ગયો વરસાદને મમ્મી પપ્પા વરસાદને જોવો હે એવું લાગતું અમુક તો વરસાદ બંધ હતો આવે તો ખરેખર ગાઈસ આટલા 2035 સાલની અંદર વરસાદ આવ્યો તો અમદાવાદની અંદર આજે આખા ગુજરાતની અંદર જોરદાર હતું તો ભાઈ છે ને હવે અંબાલા કાકા હે ને 48 કલાક દેશ કરે તો મને લાગે તમારે બેના કાલે જવાનું નોકરી જવાનું કેન્સર રહે એવું નહીં ખોટું નુકસાન થાય બહુ પબ્લિકના અંદર ઘરમાં પાણી ઘૂસી જાય ભગવાનને કહે થોડા કમાયા કરો એટલે હવે આજથી રોકાઈ જાઓ અત્યારની 15-20 દાડા મહિના પછી આવજો કોણ અહીં શિવાંશ તો બંને જણા આવવાના હતા પણ હવે એ કેવી રીતના આવે ને ત્યાં વરસાદ એટલો હોય હમણાં સારું ચિંતા લાગે છોકરો નાનો ત્યાં આવે તો ગાઈસ બધા માણસોનો એક અપીલ છે સાવચેતી રહો અને પાણીથી દૂર રહો અને સાધન છે ને રોડની વચ્ચે ચલાવો કોઈ ખાડામાં ના ચલાવો એટલે તમે કોઈ પરિવાર તમારી રાહ જોતો એટલે અને ઊંધું પાણી હોય તો ત્યાં જવું જોઈએ પાણીથી ખેડું ગયું તો ચલો ગાઈસ આ બ્લોગ આપણે પૂરો કરશું મળશું ખાલી આવી ગયા અમારા રૂમમાં નહીં તો પછી હું ગયા કાંદો 11:30 થઈ ગયા હવે તો હું પણ હવે જોઈએ વરસાદ તો વરસાદનું ધારું કરવાનો હોય શું કરે આપણે હું ગયા વરસાદ થોડી આપણું પડશે કુદરત જોડે કોઈને ના ચાલે તો ગમે એમ પાંખો હલાવે ને તોય ના થાય એને ધારું જ થાય અને પાણીનો રસ્તો બનાવે ગમે તમે અવરોધ કરો ગમે કરો સાચી વાત પાણી તો ભરાવનું હવા પાણી ને અગ્નિ કોઈનું ના ચાલે તો ગાઈસ આજનો બ્લોગ છે ને આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સર્વ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી રામ માળી રામ જય નાખું ખાનદારી